બનાસકાંઠાના ઇકબાલગઢમાં અંડરપાસમાં પાણી ભરાયા છે। સતત બીજા દિવસે વરસાદી પાણી ભરાયેલા છે। અંડરપાસમાં 11 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। 24 કલાક વીત્યા છતાં પાણી ઓસર્યું નથી। અંડરપાસ બંધ થતા વાહન ચાલકોને હાલાકી, કારણ કે ફરી જવાનો વારો આવે છે। લોકો જીવના જોખમે રેલવે ફાટક ક્રોસ કરવા મજબૂર બન્યા છે, કારણ કે 24 કલાક વીતી ચૂક્યા છે, છતાં પણ હજુ પાણી ઓસર્યા નથી। વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। ત્યારે તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે આખી પાણીમાં ધોવાઈ ગઈ છે। ઇકબાલગઢ રેલવે અંડરપાસની અંદર થોડોક પણ વરસાદ સિઝનમાં આવવાથી રેલવે અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ રહ્યું છે, માટે ત્યાં બહારની સ્કૂલની અંદર પણ જે વિદ્યાર્થીઓ આવે છે એ બહુ હેરાન પરેશાન છે। ઓવરબ્રિજ ફરીને આવવા માટે બી 2 કિલોમીટરનો રન થાય છે, અને અંદર જે રેલવે ઓવરબ્રિજ બનાવેલો છે 2 બાજુ, તો એ પણ વિદ્યાર્થીઓ જોખમ કરીને કૂદીને પણ આવે છે। તો એ વાલીઓને કે એમના વિદ્યાર્થીઓનું જોખમનું શું, માટે સરકાર કે જે તંત્ર છે આની જલ્દીથી કાર્યવાહી કરે અને યોગ્ય કાયમ માટેનો નિકાલ લાવે તો જ આ કામ થાય, નહીંતર બાકી વાતો કરવાથી કોઈ કામ થશે નહીં। વરસાદ પડવાથી અંડરબ્રિજ ભરાઈ ગયો હોય, આ વારંવાર રજૂઆત કરવા છતાં આ પાણી ભરેલું રહે, અને દર વર્ષે અને આ પાણી ભરેલું રહે, અને સ્કૂલીઓને આવવા જવા માટે ખૂબ તકલીફ પડે। પણ કેટલી વખત રજૂઆત કરતાંય બી આ કોઈ નિકાલ જીવથી આવતું નહીં। અને છોકરા બચારા 1 કિલોમીટર આ બાજુ ફરવા જવું પડે નાળે, અને 1 કિલોમીટર આ બાજુ ફરવા જવું, એટલે 3 થી 4 કિલોમીટર છોકરાઓને ખૂબ તકલીફ પડે। અને આ નાળું ગમે ત્યારે વર્ષે પાણી જ્યારે વરસાદ પડે, એટલે ગઈકાલે વરસાદ ભરાઈ ગયો એટલે એ બી આ નાળું ભરાઈ ગયું હોય, અને હાલ ફૂલ 2 દિવસથી, આ કાલ અને આજનો દિવસ 2 દિવસથી અહીંયા નાળું હજી ખાલી કરવામાં આવ્યું નથી। આ નાળું ભરાઈ જાય ત્યારે ખૂબ તકલીફ પડે છે, અને 2 કિલોમીટર ઉપરથી ગમે આવવું પડે, નહીંતર પાટા ઉપરથી કૂદીને આવવું પડે ત્યારે પણ